જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જવાના છીએ ભીચરી માતાના મંદિરે દર્શન કરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવું. રાજકોટથી તદ્દન નજીક અને પ્રદ્યુમન પાર્કથી આશરે 5 કિલોમીટર જેટલું થાય છે. અહીંયા માતાજી ટેકરી ઉપર બિરાજમાન છે. ફ્રેન્ડ્સ, અગર તમે અમારા વિડિયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી લ્યો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. હેલો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ ભીચરી માતાના મંદિરે. ચાલો આપણે દર્શન. અહીંયા ભીચરી માતાજીના મંદિરે કોઈ પણ તકલીફ હોય, ધોરા ડાક, કાળા ડાક, મસા, હરસ, ખરજુ, ગુમડા, રવડી, કપાસી, વાહ, પથરી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથા, શરીરની કોઈ પણ બીમારી હોય, તમે ભીચરી માના મંદિરે આવો, 1 કિલો મીઠાની માનતા રાખો ને 7 લપસિયા ખાઓ એટલે માતાજી તમારી મનોકામના પૂરી કરે છે. માતાજીના મંદિરે દર રવિવારે મહાપ્રસાદ હોય તો પ્રસાદીમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક, છાશ. દર રવિવારે 2500 થી 2000 માણસો અહીંયા પ્રસાદી લે છે. તમે જોવો છો એ રીતે ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે પણ ઓળખાય છે ભીચરી માતાજીથી. 7 બહેનો છે, છેલ્લે મેરત્યો ભાઈ છે. બાજુના મંદિરમાં આવડમાં રિસાઈને બેઠા છે, એમને પણ ભીચરી માતાજી કહેવામાં આવે છે. એ જે બાજુમાં મંદિર છે ને એ માતાજી રિસાઈને બેઠા છે, એટલે માનતા ખરેખર કોઈને લેવી હોય, મંદિરે આવ્યો હોય તો એમને એ મંદિરે જવું પડે પહેલાં ને માતાજીને રીઝવવા પડે, પછી 7 લપસિયા ખાય ને પછી પાછું આ મંદિરે આવવું પડે. માતાજીનું મંદિર કેટલો સમય જૂનું છે? આદિ અનાદિકાળથી એવી લોકવાયકા છે કે પાંડવો વખતનું માતાજીનું મંદિર આવ્યા છે કે જે તે વખતે તરણેતરમાં દ્રૌપદીનો સ્વયંવર થયો, અર્જુને મછરત કર્યો, માછલીની આંખ વીંધી ત્યારે ખુદ અહીંયા દર્શન કરવા આવેલા પાંડવો અને લપસ્યા ખાધેલા. આવી લોકવાયકા છે. જે રીતે મામડિયાદે ચારણના ઘરે 7 જોગમાયા ઉતરે છે, એ જ રીતે સોયાબાટી ચારણના ઘરે 7 જોગમાયા ઉતરે છે. 7 જોગમાયાના નામ ઉપરથી 7 અલગ અલગ ગામના નામ પડે છે. જેમાં આ ભીચરીમાં છે તો અહીંયા ભીચરી ગામ છે, પીઠળમાં બેઠા અહીંયા પીઠળ ગામ છે, શિહોરિયા બેઠા અહીંયા શિહોર ગામ છે, સુંદરી ભવાની બેઠા અહીંયા સુંદરી ભવાની ગામ છે, રખાઈ બેઠા અહીંયા રખાઈ ગામ છે, કરમાર બેઠા અહીંયા કરમાર ગામ છે અને કાતરોડી માતાજી બેઠા અહીંયા કાતરોડ ગામ છે. આવી રીતે 7 જોગમાયાના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડેલા છે. એમાંનું આ ભીચરી. અહીંયા દર રવિવારે મહાપ્રસાદ હોય છે. મહાપ્રસાદમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, બટેકાનું શાક અને છાશ હોય છે. માતાશ્રીઓ બુંદી, ગાંઠિયા, તેલ, શાકભાજી, ખીચડી માટે દાળ, ચોખા અને છાશ આપી શકે છે. દર રવિવારે અહીંયા આશરે 2000 થી 2500 માણસો મહાપ્રસાદ લે છે. જેટલું પણ માનતાનું મીઠું માતાજીને ચડાવવામાં આવે છે તે કોઈ પણ શ્રદ્ધાળુઓને વિના મૂલ્યે આપવામાં આવે છે. ભીચરી માતાના મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન આપવા માટે પૂજારીશ્રીનો સંપર્ક કરો. ફ્રેન્ડ્સ, અગર તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય